જામનગર મહાનગરપાલિકાને વર્ષ દરમિયાન મળી 1 લાખથી વધુ ફરિયાદ। વસ્તીના પ્રમાણમાં 85% નગરજનોને નથી કોઈ ફરિયાદ। જામનગર મનપાને એક વર્ષમાં વિવિધ વિભાગોની કુલ 1.05 લાખથી વધુ ફરિયાદ મળી છે। મનપાએ વર્ષ દરમિયાન કુલ 1,05,912 ફરિયાદનો નિકાલ કર્યો। 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ 849 ફરિયાદ આજની સ્થિતિએ પડતર છે। 2025માં સૌથી વધુ 29,639 ફરિયાદ સ્ટ્રીટ લાઇટ સંબંધિત આવી। ભૂગર્ભ ગટરની દૈનિક 73 ફરિયાદ, સોલિડ વેસ્ટ વિભાગ અને રખડતા ઢોર મુદ્દે દૈનિક 45 થી 46 ફરિયાદ, જામનગર શહેરમાં કચરો ઉપાડવા મુદ્દે દૈનિક 25 થી 26 ફરિયાદ મળી રહી છે। ગત વર્ષ દરમિયાન કુલ 4,823 ફરિયાદ નોંધાઈ। શહેરની 7 લાખની વસ્તી સામે 15% લોકોએ જ કરી ફરિયાદ। મનપાએ વર્ષ દરમિયાન કુલ 1,05,912 ફરિયાદનો નિકાલ કર્યો। 31 ડિસેમ્બર 2025ની સ્થિતિએ 849 ફરિયાદ આજની સ્થિતિએ પડતર છે। 2025માં સૌથી વધુ 29,639 ફરિયાદ સ્ટ્રીટ લાઇટ સંબંધિત આવી। ભૂગર્ભ ગટરની દૈનિક 73 ફરિયાદ, સોલિડ વેસ્ટ વિભાગ અને રખડતા ઢોર મુદ્દે દૈનિક 45 થી 46 ફરિયાદ, જામનગર શહેરમાં કચરો ઉપાડવા મુદ્દે દૈનિક 25 થી 26 ફરિયાદ મળી રહી છે। ગત વર્ષ દરમિયાન કુલ 4,823 ફરિયાદ નોંધાઈ। શહેરની 7 લાખની વસ્તી સામે 15% લોકોએ જ કરી ફરિયાદ।